તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં મિત્રો આપણે છે 2025માં તાજેતરમાં જ નવા નિયુક્ત થયેલા જે છે અગત્યના જે પદાધિકારીઓ છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ, જે 2025માં છે નવા નિમણૂક પામેલા હોય. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે જૂન 2025માં ભારતીય ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રોના નવા વડા તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે. પરાગ જૈનની છે મિત્રો રોના નવા અધ્યક્ષ અથવા તો નવા વડા તરીકે છે નિમણૂક છે કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. ડોક્ટર અજય કુમારની છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના 26મા નંબરના મુખ્ય ચૂંટણી કમિશનર છે તે કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. જ્ઞાનેશ કુમાર છે તેઓ ભારત દેશના 26મા નંબરના મુખ્ય ચૂંટણી કમિશનર તાજેતરમાં જ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વર્ષ 2025માં ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઈસરોના નવા અધ્યક્ષ છે તે કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે. વી નારાયણન છે તેઓ ઈસરોના નવા અધ્યક્ષ છે બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મે 2025માં ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ છે તે કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. જસ્ટિસ બી આર ગવઈ છે તેઓ ભારત દેશના 52મા નંબરના મુખ્ય ન્યાયાધીશના પદ ઉપર આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જૂન 2025માં ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. રાજીવ ઘઈની છે તે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જૂન 2025માં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ ના પ્રમુખ તરીકે છે કોને ચૂંટવામાં આવ્યા છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે. ભૂપેન્દ્ર યાદવને છે ચૂંટવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે માર્ચ 2025માં ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના અધ્યક્ષ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે. ચલ્લા શ્રીનિવાસલુ શેટ્ટી છે તેને છે બેંક એસોસિએશનના જે છે અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના 26મા ગવર્નર છે તે કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે. સંજય મલ્હોત્રા છે આરબીઆઈના 26મા ગવર્નર બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મે 2025માં ટાટા કેમિકલ્સના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. એસ પદ્મનાભન ની છે ટાટા કેમિકલ્સના નવા ચેરમેન તરીકે નિયુક્તિ અથવા તો છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આંદોમાન અને નિકોબારના કમાન્ડર ઇન ચીફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. દિનેશસિંહ રાણાએ છે
તે કાર્યભાર સંભાળ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મે 2025માં બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, હરિવંશ ચાવલાની નિમણૂક છે તે કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના 11મા નંબરના અધ્યક્ષ કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, તુહિન કાંતા પાંડે છે તેઓ સેબીના 11મા અધ્યક્ષ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એટલે કે NHRCના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન એ આવશે, વી રામા સુબ્રમણ્યમ છે તેઓ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના નવા અધ્યક્ષ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે માર્ચ 2025માં ભારતના પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, અંજુ રાઠી રાણા છે તેઓ પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે તેઓની નિમણૂક છે કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ફેબ્રુઆરી 2025માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના બીજા નંબરના મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, શક્તિકાંત દાસની છે તે નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ બીજા નંબરના તરીકે તો બીજા મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. મિત્રો શક્તિકાંત દાસ છે તે આરબીઆઈના ગવર્નર હતા. આરબીઆઈના ગવર્નરના પદ છોડ્યા બાદ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્ય સચિવ બેની જે છે તરીકે તેઓની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે માર્ચ 2025માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નવા ખાનગી સચિવ તરીકે છે તે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, નિધિ તિવારીની છે તે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જાન્યુઆરી 2025માં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAIના CEO છે તે કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, ભુવનેશ કુમાર છે તેઓ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના નવા કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગ છે તે કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, કે સંજય મૂર્તિ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્ર સરકારે છે રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે NCWના 9મા નંબરના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક છે તે કરી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, વિજયા કિશોર રાહતકરની છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, રેખા ગુપ્તા છે તેઓ દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ સર્વિસ RPFS ના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, મનોજ યાદવ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતના નવા જે છે કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ્સ એટલે કે CGA છે તે કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, SS દુબે બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ BCCIના નવા સેક્રેટરી તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે?
તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે, દેવજીત સેકિયાની છે. BCCIના નવા સેક્રેટરી તરીકે છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે છે તે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, પૂનમ ગુપ્તાની છે RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે છે તેઓની નિમણૂક કરવામાં આવી છે.